નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે 22મો હપ્તો જાહેર થઈ ગયો છે મિત્રો। તો મિત્રો કાલે એટલે કે 12 જાન્યુઆરીના રોજ 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। અને મિત્રો ઘણા ખેડૂતોને 4000નો હપ્તો મળવાનો છે અને ઘણા ખેડૂતોને 2000નો હપ્તો મળવાનો છે। તે 2000નો હપ્તો કયા ખેડૂતોને મળશે અને 4000નો હપ્તો કયા ખેડૂતોને મળશે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું। અને મિત્રો આવા ખેડૂતોને નહીં મળે 22મો હપ્તો, તો મિત્રો કયા ખેડૂતોને 22મો હપ્તો નહીં મળે અને મિત્રો કયા ખેડૂતોને 22મા હપ્તાનો લાભ મળશે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું। તો મિત્રો વિડીયોને શરૂ કરતાં પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। આપણા દેશની એક મોટી વસ્તી ડાયરેક્ટ ખેતી પર નિર્ભર છે। તેથી ખેડૂતો માટે ભારત સરકાર અને રાજ્ય સરકારે અનેક યોજનાઓ ચલાવી રહી છે, જેમાં સૌથી મહત્વની યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે। આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જેના અંતર્ગત પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ આર્થિક સહાયને દર વર્ષે 3 હપ્તામાં જેમ કે દર 4 મહિને 2000 રૂપિયાની સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે। કેન્દ્ર સરકારની આ યોજના શરૂઆત વર્ષ 2019માં કરવામાં આવી હતી। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે ભારત સરકાર અત્યાર સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના કુલ 21 હપ્તા જાહેર કરી ચૂકી છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો। સરકારે અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં લગભગ 18000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી ચૂક્યા છે। હવે નવા વર્ષની શરૂઆત સાથે ખેડૂતોની નજર પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા પર છે। હવે દરેક ખેડૂત જાણવા માંગે છે કે સરકાર દ્વારા 22મો હપ્તો જાહેર ક્યારે કરવામાં આવશે। તો મિત્રો 22મો હપ્તો ક્યારે જાહેર કરવામાં આવશે તે આપણે આગળ જોઈશું। તો વિડીયોની અંદર અંત સુધી બના રહેજો, એટલે કે તમને ખબર પડે કે તમારે 22મો હપ્તો મળવાનો છે કે નથી મળવાનો। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાને લઈને શું લેટેસ્ટ અપડેટ આવી છે। તો મિત્રો કઈ ખબર આવી છે 22મા હપ્તાને લઈને તે આપણે આની અંદર વાત કરીશું। તો દેશભરના કરોડો ખેડૂતો હવે 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026માં આવવાની તેવી શક્યતાઓ લાગી રહી છે। જો કે સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી। અગાઉની પેટર્ન જોઈએ તો દર 4 મહિને એક હપ્તો આપવામાં આવે છે। આ આધારે આગામી હપ્તો ફેબ્રુઆરીમાં ખેડૂતોના ખાતામાં જમા થવાની તેવી સંભાવના લાગી રહી છે। તો મિત્રો સરકારે હજુ 22મા હપ્તાની તારીખ જાહેર કરી નથી, પરંતુ અગાઉની પેટર્ન જોઈએ તો મિત્રો દર 4 મહિને એક હપ્તો આપવામાં આવે છે। એમ કરીને 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આવી શકે છે। તો ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં 22મો હપ્તો જમા થઈ શકે છે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે કોને 22મો હપ્તો મળશે। તો મિત્રો તેવા તમામ ખેડૂતોને 22મો હપ્તો મળશે જેમને ઈ-કેવાયસી પૂર્ણ છે, જમીનના દસ્તાવેજો અપડેટ કરાવેલા છે અને બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક છે, જેમના નામે જમીન છે અને પીએમ કિસાનમાં રજિસ્ટર છે। જેઓના ડેટામાં કોઈ ભૂલ હશે તો તેમને હપ્તો રોકાઈ શકે છે। તો મિત્રો તમારે પણ 22મા હપ્તાનો લાભ લેવો હોય તો તમારે ઈ-કેવાયસી પૂર્ણ કરવું જરૂરી છે અને જમીનના દસ્તાવેજ અપડેટ કરાવવા જરૂરી છે। અને મિત્રો બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક છે કે નથી તે ચેક કરાવી લો, નહીંતર તમને 22મા હપ્તાનો લાભ નહીં મળે। તો આ બધું જ કામ પૂરું હશે તો તમને 22મા હપ્તાનો લાભ મળી જશે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે ઈ-કેવાયસી કેવી રીતે કરવું। તો મિત્રો ઘણા બધા ખેડૂતોને ઈ-કેવાયસી બાકી હોય છે। તે લોકોને ઈ-કેવાયસી કરવું હોય તો ઈ-કેવાયસી કેવી રીતે કરવું તે આપણે આની અંદર જોઈએ। તો મિત્રો પીએમ કિસાન પોર્ટલ પર જાઓ, ત્યારબાદ હોમ પેજ પર ઈ-કેવાયસી બટન દેખાશે, તેના પર ક્લિક કરો। ત્યારબાદ મિત્રો આધાર નંબર નાખવાનો આવશે, તે નાખ્યા બાદ ઓટીપી વેરીફાઈ થશે। તો ઓટીપી વેરીફાઈ થયા બાદ તમારે સક્સેસફુલનો મેસેજ આવશે। જો મિત્રો તમારે ઓનલાઈન ના થાય તો નજીકના સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક કેવાયસી કરાવી શકો છો। તો મિત્રો આ રીતે ઈ-કેવાયસી પૂર્ણ થઈ શકે છે। તો તમારે પણ બાકી હોય તો ઈ-કેવાયસી જલ્દીથી જલ્દી કરી લો। તો મિત્રો આપણે વિડીયોની અંદર વાત કરી કે 22મો હપ્તો કયા ખેડૂતોને મળશે અને 22મો હપ્તો ક્યારે જમા થશે ખેડૂતોના ખાતામાં, અને કયા ખેડૂતોને 4000 મળશે અને કયા ખેડૂતોને 2000 મળશે તે આપણે વિડીયોની અંદર વાત કરીએ। તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને મિત્રો વિડીયો અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ આગળના વિડીયોમાં।